हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। आज આપણે સ્ટાન્ડર્ડ ગણિતનું પ્રશ્નપત્ર 1 થી વિભાગ એની સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ। જો તમે બેઝિક મેથ્સ લીધું હોય તો પણ વિભાગ એ તો બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય સેમ જ હોય, ગમે એ તમને આલ્ટરનેટ પૂછી શકે છે। તો તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે। પહેલાં આપણે બધા સેક્શન એ જોઈશું, પછી સેક્શન બી, એવી રીતે આપણે કન્ટિન્યુ કરીશું। જો સ્ટુડન્ટ પહેલીવાર મારી ચેનલમાં આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો ને એક વખત ખાસ મારું ડિસ્ક્રિપ્શન ચેક કરજો, જેમાં તમને બધા જ ચેપ્ટરના વન શોર્ટ રિવિઝન વિડીયો મળી રહેશે, જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે। ઓકે, તો આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલો સેક્શન સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાનું, જે 20 માર્ક્સનો છે। પ્રત્યેક પ્રશ્નના 1 માર્ક્સ રહેશે, કારણ કે હેતુલક્ષી પ્રશ્ન છે, બરાબર। તો અહીંયા પહેલું પૂછવામાં આવ્યું છે કે નીચે આપેલ બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પને પસંદ કરો। 4 ઓપ્શન હશે અને ઓપ્શનમાંથી આપણે સિલેક્શન કરવાનું રહેશે। પહેલો પ્રશ્ન કીધું છે કે જો ગુસ્સા 65,177 બરાબર 65 m માઇનસ 117 હોય તો એમની કિંમત શોધો। ફ્રિકવન્ટલી આ ટાઈપનો એમસીક્યુ પૂછાય છે। તમારે પહેલાં આનું શું આપ્યું છે? ગુસ્સા। 65 અને 117નો ગુસ્સા શું છે એ શોધી લઈએ। તો આપણે જોઈએ 65ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 13 પંચા 65 થશે, તો હું 65ની જગ્યાએ લખું 13 ગુણ્યા 5। બીજી સંખ્યા તમારી છે 117, 117ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 13 નવા, અને 9ને હું લખી શકું 3 ગુણ્યા 3। ચલો, અવિભાજ્ય અવયવ પાડી દીધા। ગુસ્સા એટલે શું કે જે બંને સંખ્યામાં હોય, જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ બંનેમાં હોય એવું કોમન સંખ્યા કઈ છે? 13। તો આ બંને સંખ્યાનો ગુસ્સા આપણને મળી ગયો 13। અહીંયા આપણને કંઈ ગુસ્સા તો પૂછ્યો નથી, આગળ એક સ્ટેપ પૂછ્યું છે। શું કીધું છે કે ગુસ્સા બરાબર, તો ગુસ્સા આપણો જે મળ્યો છે આપણે અહીંયા લખીએ 13 બરાબર રકમમાં આપ્યું છે 65 m માઇનસ 117। આ રીતની કન્ડિશન આપી છે। હવે આપણે એમ શોધવાનો છે। આપણે કરતા બનાવીને શોધીશું, એક એક પછી એક સ્ટેપ કરતા જઈએ। પહેલાં 13 અહીંયા એમ જ રાખીએ, માઇનસ 117 બરાબરની આ બાજુ આવશે તો પ્લસ 117 થઈ જશે, બરાબર 65 m। સરવાળો કરીએ 7, 8, 9, 10નો 0 વધી 1, 2 ને 3 અને 1, 130 બરાબર 65 m। આપણે તો એમ જોતું છે તો એમને કરતા બનાવીએ તો 130 અહીંયા એમ જ રહેશે, 65 અહીંયા એમ સાથે ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય। 65 દુ 130 થાય તો અહીંયા આપણને એમની કિંમત મળી ગઈ 2। ઓકે, તો જુઓ કયો ઓપ્શન છે તમારો? 2। હા, ઓપ્શન બી આ તમારો જવાબ। ક્લિયર? ઇઝી છે। જો ગમે એ પેપર હોય ને ગણિતનું તમે કરતા હોય એટલે ખાલી વિડીયો નહીં જોવાનો, સાથે પેપર પેન લઈને બેસો। મારી કરતાં પહેલાં વિડીયો પોઝ કરીને તમે કરી નાખો, પછી મારી મેથડ જોવો અને આન્સર ચેક કરો કે આન્સર તમારા સેમ આવે છે કે નહીં। આ રીતની ગણિતમાં તમારે પ્રેક્ટિસ કરાય। ઓકે, બીજું તમને અહીંયા વિકલ્પ પૂછવામાં આવ્યો છે કે જો y બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો શું મળે? એટલે કઈ કન્ડિશનમાં આપણને ઉપરની તરફ વક્ર મળે? તો તમારું જ્યારે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ છે એમાં તમે જ્યારે કન્સેપ્ટ વાંચશો ને એમાં તમને બહુ ક્લિયર સમજાવ્યું છે, ને આ ટાઈપનો એમસીક્યુ પૂછાય પણ બહુ છે। તો એની કિંમત એટલે કે એક્સનો વર્ગનો જે સહગુણક હોય એને આપણે શું કહીએ? એ। તો એની કિંમત ઉપરથી ખબર પડે કે તમારો જે વક્ર છે ઉપરની તરફ મળશે કે નીચેની તરફ મળશે। કઈ રીતે? જો એની કિંમત 0 કરતાં મોટી હોય, 2 હોય, 3 હોય, 4 હોય, બરાબર 0 કરતાં મોટી હોય અથવા તો 1 હોય, તો તમારો જે વક્ર છે એ હશે ઉપરની તરફ ખુલ્લો, ઉપરની તરફ ખુલ્લો વક્ર, જેને આપણે પરવલયાકાર પણ કહીએ છીએ। તો આ રીતનો વક્ર મળશે। પરંતુ જો એની કિંમત 0 કરતાં નાની હોય, નેગેટિવ હોય, -2, -3, -1, તો તમારો મળશે નીચેની તરફ ખુલ્લો પરવલય। તમને રકમમાં કીધું છે કે ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે, તો ઉપરની ખુલ્લો તરફ વક્ર હોય ત્યારે એની કિંમત 0 કરતાં મોટી હોય, તો અહીંયા આવશે તમારું ઓપ્શન સી। ઓકે, આગળ જોઈએ ત્રીજો વિકલ્પ। આપણને કીધું છે કે 2x વત્તા 3y માઇનસ 9 બરાબર 0, એક સમીકરણ આપી દીધું છે, અને બીજું સમીકરણ છે 4x વત્તા 6y માઇનસ 18 બરાબર 0। સમીકરણ યુગ્મ માટેની રેખાઓ ખાલી જગ્યા છે। બેઝિક ગણિત હોય કે સ્ટાન્ડર્ડ ગણિત હોય, આના રિલેટેડ કન્સેપ્ટ તો તમને પૂછશે ને પૂછશે। ત્રણેય કન્ડિશન હું તમને સમજાવી દઉં છું। જો તમારે ત્રીજા ચેપ્ટર માટે શું યાદ રાખવાનું છે? એક મિનિટ પહેલાં ઇરેઝ કરી લઉં। જો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય
હોય તો તમને જે રેખા હોય કેવી મળે છે? સંપાતી, એટલે એકદમ એકની ઉપર એક. અહીંયા તમે જુઓ તો રેખા તમને મળે સંપાતી રેખા. ઉકેલ પૂછવામાં આવે તો આના કેટલા ઉકેલ પોસિબલ છે? અનંત ઉકેલ મળે. અને જો સમીકરણ સુસંગત છે કે નહીં એવું પૂછવામાં આવે તો આ કન્ડિશનમાં તમારું સમીકરણ સુસંગત છે. બીજી કન્ડિશન જોઈએ, જેમાં a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b1 છેદમાં b2 થઈ જાય. પહેલી જ કન્ડિશન અહીંયા નોટ ઇક્વલ્સ ટુ આવી જાય તો આપણે હવે c1 c2 જોવાની પણ જરૂર નથી. જો a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2 તો બંને રેખા જે તમારી હોય છે એ કઈ બિંદુમાં, કેટલા બિંદુમાં છેદશે? એક જ બિંદુમાં છેદે. એક જ બિંદુમાં છેદે એટલે કે બંને રેખાને છેદતી રેખા આપણે કહીશું આ રીતે આવશે. અહીંયા એક બિંદુમાં છેદશે. અને સમીકરણની વાત કરીએ તો તમારા સમીકરણ હોય સુસંગત સમીકરણ મળે. અને જો a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1 છેદમાં b2 હોય પણ ઇટ્સ નોટ ઇક્વલ્સ ટુ c1 છેદમાં c2 હોય તો તમારા સમીકરણની બંને રેખાને સમાંતર રેખા કહીશું. એટલે કે આ રીતની જે એકબીજાને ક્યારેય પણ નહીં છેદે, એટલે એના ઉકેલ પણ શક્ય નથી. અહીંયા ઉકેલ શક્ય નથી. અને આ કન્ડિશનમાં કહી શકીએ કે સમીકરણ સુસંગત નથી. જેટલી પણ પોસિબલ કન્ડિશન છે ને એ બધી મેં અહીંયા તમને શીખવી દીધી. હવે આપણને આના માટે પૂછ્યું છે તો આપણે a1 છેદમાં a2, b1 છેદમાં b2, c1 છેદમાં c2 શોધવું પડશે. તો અહીંયા જોઈએ આપણે a1 છેદમાં a2 કરીએ તો કેટલું આવે છે? 2, 2 છેદમાં 4, 2 છેદમાં 4, 2 દુ 4 થાય તો 1 છેદમાં 2 આવે છે. હવે b1 છેદમાં b2 જોઈ લઈએ તો b1 છેદમાં b2 બરાબર 3 છેદમાં 6, 3 દુ 6 એટલે કે 1 છેદમાં 2. હજી એક કન્ડિશન જોઈએ, c1 છેદમાં c2 આપણે જોઈ શકીએ છીએ કે c1 -9 છે, છેદમાં c2 છે -18. બંને બાજુ માઇનસ માઇનસ ઉડી ગયું. 9 દુ 18 એટલે કે 1 છેદમાં 2. બધો જ જવાબ a1 છેદમાં a2 પણ 1 છેદમાં 2, b1 છેદમાં b2 પણ 1 છેદમાં 2 છે અને c1 છેદમાં c2 પણ 1 છેદમાં 2 છે. તો આપણી અહીંયા કન્ડિશન આ વાળી સાચી પડે છે. ઓકે, તમે જોઈ શકો છો. તો એના માટે બંને રેખા કેવી રેખા હોય છે? સંપાતી રેખા. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, સંપાતી રેખા. ડન. નેક્સ્ટ આપણે જોઈએ ચોથું કીધું છે, જો સમીકરણ 2x² વત્તા 5x k બરાબર 0 નો વિવેચક 81 હોય. અહીંયા વિવેચક તમને આપી દીધો છે તો તમારે k ની કિંમત શોધવાની છે. આવો જોઈ લઈએ. આપણને આપ્યું છે કે સમીકરણ 2x² વત્તા 5x k બરાબર 0 નો વિવેચક આપી દીધો છે. બરાબર. તો વિવેચક શોધવાનું સૂત્ર શું છે? d બરાબર b² માઇનસ 4ac. જેમાં આપણને વિવેચક એટલે d ની કિંમત આપી દીધી છે તો આપણે અહીંયા લખીશું 81 બરાબર b², b ની જગ્યાએ જે x નો સહગુણક હોય એને આપણે શું કહીએ છીએ? b. તો b ની જગ્યાએ 5 આપ્યું છે તો અહીંયા લખીશું 5² માઇનસ 4 ગુણ્યા a. x ના વર્ગના સહગુણકને a કહીએ છીએ. a ની કિંમત 2 આપી છે અને c ની કિંમત તમે જોઈ શકો છો. અચળ પદને c કહીએ અને c ની કિંમત અહીંયા ખાલી k નથી. ઘણા સ્ટુડન્ટ સ્પીડમાં આ મિસ્ટેક કરી દે છે. અહીંયા તમારે નિશાની સાથે લેવાની છે. તો જવાબ શું આવશે? -k. સોલ્વ કરીએ આપણે અહીંયા. 81 બરાબર 5² થઈ ગઈ 25 માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8k. હવે આ 81 અહીંયા એમ જ રહેશે. આ પ્લસ 25 જ્યારે બરાબરની આ બાજુ આવશે તો -25 થઈ જશે બરાબર 8k. 81માંથી આપણે 25 બાદ કરીએ તો તમારો જવાબ આવશે અહીંયા 11 ને 6, 8ની ઉપર થઈ ગયું તમારું 7, 7માંથી 2 જશે તો 5, 56 બરાબર 8k. આપણે k જોતું છે તો kને કરતા બનાવીએ તો 56/8 અને 7 8 56 થાય તો k ની કિંમત મળી ગઈ 7. તો આ ઓપ્શન નંબર બી. ઓકે, હોપ બધાને સમજાતું છે. આગળ જોઈએ. પાંચમામાં આપણને કીધું છે કે એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n વત્તા 1 છે. જો તેના n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય, જો નહીં તો તેના n પદોનો સરવાળો, એટલે કે તમને અહીંયા SN પૂછ્યું છે અને ટોટલ nમું પદ એટલે કે જેને આપણે શું કહીએ છીએ? an કહીએ છીએ. તો an અહીંયા આપી દીધું છે. nમું પદ an આપ્યું છે 2n વત્તા 1 અને તમને પૂછ્યું છે n પદોનો સરવાળો, જે આપણે SN કહીએ છીએ. SNનું સૂત્ર થાય n/2 કૌંસમાં a વત્તા an. હું અહીંયા અંતિમ પદ an આપ્યું છે એટલે આ વાળું સૂત્ર ઉપયોગ કરીશ.
તો અહીંયા એનમું પદ છે એટલે કે એનની જગ્યાએ તો એન જ રહેશે, એનના છેદમાં 2 કૌંસમાં એ એટલે પ્રથમ પદ થાય. પ્રથમ પદ તમને આપ્યું જ નથી તો તમારે શોધી લેવાનું. પ્રથમ પદને આપણે શું કહીએ છીએ? A1. બરાબર ને? A1 હોય એને જ આપણે પ્રથમ પદ કહીએ. તો અહીંયા જ્યાં એન દેખાય છે ત્યાં આપણે શું મૂકશું? 1 મૂકીશું. તો અહીંયા 2 ગુણ્યા 1 વત્તા 1, 2 એકા 2, 2 વત્તા 1 થઈ ગયું 3. તો શ્રેણીનું પ્રથમ પદ તમને મળી ગયું કેટલું? 3. તો અહીંયા એની જગ્યાએ લખીએ 3 વત્તા એનની જગ્યાએ લખીશું 2n વત્તા 1. સોલ્વ કરીએ આપણે. અહીંયા એનના છેદમાં 2 કૌંસમાં 3 વત્તા 1 કેટલું થઈ ગયું? 4. 4 વત્તા 2n. હવે આ જે ભાંગાકારમાં 2 છે ને એ બંનેને આપવાનું. અહીંયા પણ આપણે આ ભાંગાકારમાં આપી શકીએ, અહીંયા પણ આપવાનું. તો અહીંયા ખાલી n વધશે. 4ના છેદમાં 2 વત્તા 2nના છેદમાં 2. છેદ ઉડાડીએ, 2 દુ 4 થશે ને અહીંયા 2 2 ઉડી ગયું. તો અહીંયા વધ્યું n કૌંસમાં 2 વત્તા n. હવે એક ઓપ્શન તમે એ પણ કરી શકો કે આ n ને કૌંસની અંદર ગુણી નાખો, પણ તમને જે 4 ઓપ્શન આપ્યા છે એમાં ગુણીને નથી આપ્યું. તો જો ક્યાંય ઓપ્શન દેખાય છે જેમાં છે n કૌંસમાં 2 વત્તા n? હા, આ n કૌંસમાં n વત્તા 2 અથવા તો 2 વત્તા n બે સેમ જ થાય. બરાબર? આપણે 2 વત્તા 3 કરીએ તોય 5 થાય ને 3 વત્તા 2 કરીએ તોય 5 જ થાય. ડન. 5મો MCQ સમજાઈ ગયો. આગળ જોઈએ આપણને છઠ્ઠામાં કીધું છે કે એક સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર છે CD. આકૃતિ દોરીએ તો આપણને કીધું છે કે AB જે છે ને એ સમાંતર છે CD. તો અહીંયા હું નામ આપું ABCD, જે AB અને CD બે એકબીજાની સમાંતર બાજુ છે. તથા AC અને BDનું મધ્ય બિંદુ M છે. AC અને BD, તો આ વિકર્ણ AC અને વિકર્ણ BD નું મધ્ય બિંદુ આપણને આપ્યું છે M. જો MA બરાબર 6, M થી લઈને A અંતર આપ્યું છે 6, MB 9, MC આટલું, આ જે તમારું છે એ 8, તો તમારે MDની કિંમત શોધવાની છે. વિકર્ણ ઉપરથી છે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. એ Mના છેદમાં MC, એ Mના છેદમાં MC બરાબર BMના છેદમાં MD. બરાબર? વિકર્ણ પરથી મેં આ લખ્યું AMના છેદમાં MC બરાબર BMના છેદમાં MD. આપણી પાસે 3 બાજુનું માપ છે એ મૂકી દઈએ તો AM અહીંયા આપ્યું છે 6, છેદમાં MC આપી દીધું છે 8, બરાબર BMની કિંમત છે 9 અને MDની કિંમત આપણે શોધવાની છે. ક્રોસ ગુણાકાર કરીશું તો અહીંયા 6 ગુણ્યા MD થશે. 6 ગુણ્યા MD બરાબર 8 ગુણ્યા 9. MDને જ્યારે આપણે કરતા બનાવીશું તો MD બરાબર 8 ગુણ્યા 9. આ 6 અહીંયા ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે સામે જશે તો થઈ જશે ભાગાકારમાં. છેદ ઉડાડીએ, 3 દુ 6 થશે, 3 તેરી 9 થશે ને 4 દુ 8 થશે. તો MDની કિંમત આવી ગઈ 4 ગુણ્યા 3 એટલે કે 12 સેન્ટીમીટર. યુનિટ નથી આપ્યા, તમે કોઈ પણ લખી શકો છો. જો ઓપ્શનમાં શું છે? 12. તો આ તમારો જવાબ. બરાબર? આ સૂત્ર બરાબર લખજો. આગળ જોઈએ. 7મા પ્રશ્નમાંથી આપણને કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા ચાલુ થાય છે જેમાં તમને 3 ઓપ્શન આપેલા હશે. જેમાંથી 7મામાં પૂછ્યું છે બિંદુ A 0,4, બિંદુ B 0,0 અને C 3,0 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ ABCની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે શું? કે ભાઈ ત્રણેય બાજુનો સરવાળો. તો આપણે સૌથી પહેલા ત્રિકોણ ABCની ત્રણેય બાજુ AB, BC અને AC શોધી લઈશું. અંતર સૂત્રનો ઉપયોગ કરશું બાજુ AB શોધવા માટે. જો તમારો તો હેતુલક્ષી પ્રશ્ન છે એટલે સૂત્ર લખવાનું ને એવું બધું નહીં, જેટલું સ્પીડમાં બને ને એટલું કામ કરવાનું. તમારે ABનું અંતર શોધવું હોય તો જુઓ તમે, આ એક તો ઉગમ બિંદુ છે અને ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવું હોય એટલે આપણે ડાયરેક્ટ મૂકીએ વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. અહીંયા x છે 0, 0 નો વર્ગ 0 થશે, y છે 4, 4 નો વર્ગ તમારો થઈ જશે 16, વર્ગમૂળમાં 16 અને 16 નું વર્ગમૂળ 4 એટલે કે બાજુ AB મળી ગઈ 4. બરાબર? હવે બાજુ BC શોધવા માટે B ઉગમ બિંદુ છે અને C ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવું હોય એટલે વર્ગમૂળ x નો વર્ગ, 3 નો વર્ગ 9 વત્તા y નો વર્ગ 0, 9 નું વર્ગમૂળ 9 વત્તા 0 9 થશે અને 9 નું વર્ગમૂળ શું થઈ જશે? 3. તો અહીંયા બાજુ BC મળી ગયું. હવે AC શોધવા માટે તો ACમાં ડાયરેક્ટ x નો વર્ગ વત્તા y નો વર્ગ નહીં આપણે લખી શકીએ, કારણ કે હવે અહીંયા A અને C બેમાંથી એકેય ઉગમ બિંદુ નથી. તો x - x2 -3 નો વર્ગ થઈ જશે 9
વત્તા y1 માઇનસ y2, તો y1 4 છે, y2 0 છે, 4માંથી 0 બાદ થાય તો 4 આવે અને 4નો વર્ગ થઈ ગયો 16. 9 વત્તા 16 કરશું તો વર્ગમૂળમાં 25, તો AC બરાબર અહીંયા મળી ગયું 5. આપણને ત્રિકોણ ABCની પરિમિતિ કીધી છે, તો પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો AB વત્તા BC વત્તા AC, બાજુ AB 4 છે, બાજુ BC 3 છે ને બાજુ AC 5 છે. 5 ને 4 તમારું થઈ ગયું 9, 9 ને 3 12, એટલે કે આ તમારો જવાબ. ત્રિકોણ ABCની પરિમિતિ 12 એકમ થાય. અહીંયા ઓપ્શન આપેલું છે, તો આ મળી ગયો જવાબ. હોપ બધાને સમજાણું છે. સ્ટાન્ડર્ડ ગણિતના સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ છો એટલી સ્પીડમાં જ કરવાનું, એટલું બેઝિક કન્સેપ્ટ તો તમને એકદમ વધારે આવડતું જ હોય, બરાબર. નેક્સ્ટ આપણને 8માં કીધું છે કે વર્ગમૂળ 1 માઇનસ સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. જેટલું જોવામાં એમ થાય છે ને કે આ શું પૂછી દીધું છે, એટલું જ હેલું છે. તમને કીધું છે વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા. ત્રિકોણમિતિના નિત્યસમના સૂત્ર યાદ કરો. સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટાની કિંમત શું થાય? 1. તો અહીંયા લખીશ 1 વર્ગમૂળમાં 1 માંથી 1 જાય તો 0 અને 0નું વર્ગમૂળ શું આવે છે? 0. તો આ ખાલી જગ્યામાં 8માનો જવાબ તમારો આવશે 0. ક્લિયર? આગળ જોઈએ 9માં આપણને પૂછ્યું છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. તો આપણે સૌથી પહેલા આકૃતિ દોરી નાખીએ. આપણને એવું કીધું છે કે એક વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર તમને આપી દીધું છે O. અહીંયાથી એક સ્પર્શક દોરવામાં આવેલો છે. આ તમારું વર્તુળનું કેન્દ્રથી લઈને અહીંયા સ્પર્શક સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. ત્રિજ્યા તમને આપી દીધી છે 5 સેન્ટીમીટર. આ 5 સેન્ટીમીટર ત્રિજ્યા O બિંદુએથી જે આગળ નીકળે છે ત્યારે બિંદુ Q એ છેદે છે. તો અહીંયા તમારું બિંદુ Q છે અને આ છે તમારું બિંદુ P. PQ જે સ્પર્શક છે વર્તુળનો, બરાબર. વર્તુળ ચેપ્ટરમાં કંઈ પણ ડાઉટ હોય તો મેં વન શોર્ટ રિવિઝન વર્તુળ ચેપ્ટરને લગતું કરાવ્યું છે, ખાસ જોઈ લેજો, બહુ હેલ્પફુલ થશે તમને. આકૃતિ દોરાઈ ગઈ. હવે જોઈ કઈ બાજુ આપણને આપી છે? OQ આપી દીધું છે, એટલે કે આ OQ બાજુ આપણને આપી દીધી છે 12 સેન્ટીમીટર. તો PQ એટલે કે સ્પર્શકની લંબાઈ આપણે શોધવાની છે. પ્રમેય 10.1 આપણને કહે છે કે સ્પર્શક અને ત્રિજ્યા એકબીજા સાથે 90 અંશનો ખૂણો બનાવે. તો જે પણ ત્રિકોણમાં 90 અંશનો ખૂણો બનતો હોય ત્યાં હું પાયથાગોરસનો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણમાં હું પાયથાગોરસનો પ્રમેય લગાવી શકું. પાયથાગોરસનો પ્રમેય એમ કહે છે કે કાટખૂણાની સામેની બાજુ, જેને આપણે કર્ણ કહીએ, તો કર્ણનો વર્ગ, અહીંયા કર્ણ OQ છે તો OQ નો વર્ગ એ બાકીની બે બાજુ OP અને PQના વર્ગોના સરવાળા જેટલો થાય, બરાબર. પાયથાગોરસનો પ્રમેય લખી દીધો મેં અહીંયા. OQ આપણને આપ્યું છે 12, તો અહીંયા હું લખીશ 12નો વર્ગ બરાબર OP ત્રિજ્યા આપી દીધી છે 5, 5નો વર્ગ વત્તા PQનો વર્ગ. ઓકે, 12નો વર્ગ થશે 144 બરાબર 5નો વર્ગ થઈ ગયો 25 વત્તા PQનો વર્ગ. 144 અહીંયા એમ જ રહેશે, આ +25 છે, બરાબરની આ બાજુ આવશે તો -25 બરાબર PQનો વર્ગ. 144માંથી 25 બાદ કરશું તો 119 આવશે. 119 બરાબર PQનો વર્ગ. વર્ગમૂળ, વર્ગ જ્યારે સામે આવશે ત્યારે વર્ગમૂળ લાગી જશે અને 119 કોઈનું વર્ગમૂળ નથી, તો અહીંયા બસ આ જ તમારો જવાબ. PQની લંબાઈ તમને મળી ગઈ. PQ એટલે કે સ્પર્શક. અહીંયા PQની બદલે ખાલી તમને એમ કીધું ભાઈ સ્પર્શકની લંબાઈ શોધો, તો એ જવાબ સેમ જ આવશે. તો અહીંયા PQ સ્પર્શકની લંબાઈ આપણને મળી ગઈ વર્ગમૂળ 119. ડન? સમજાઈ ગયું? પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે. ચલો આગળ આપણે જોઈએ. આપણને કીધું છે 10માં કે ઘડિયાળમાં કલાક કાંટા દ્વારા 1 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને. ક્વેશ્ચનને વ્યવસ્થિત સમજજો. તમને કીધું છે ઘડિયાળમાં કલાક કાંટા દ્વારા. તો સૌથી પહેલા ટોટલ આખું જે ઘડિયાળ હોય ટોટલ એક સંપૂર્ણ સર્કલ છે અને એક સંપૂર્ણ સર્કલ કેટલા અંશનો ખૂણો બનાવે? 360 અંશનો. અને એક ઘડિયાળમાં ટોટલ કેટલી કલાક હોય? 12 કલાક. તો સૌથી પહેલા આપણે 360 ને 12 આરે ભાંગી નાખીએ કે 1 કલાક કેટલા અંશનો ખૂણો બનાવશે એ ગોતી લઈએ. 1 કલાક કેટલા અંશનો ખૂણો બનાવે એ ગોતીએ પહેલા. તો છેદ ઉડાડીએ તો 12 તેરી 36 થાય, એનો મતલબ 30 અંશનો.
1 કલાક 30 અંશનો બનાવ્યો, પણ આપણને અહીંયા 1 કલાકની 1 મિનિટ કીધી છે. હવે તમારે કલાકને મિનિટમાં ફેરવવાનું. જો 1 કલાક 30 અંશનો ખૂણો બનાવે અને 1 કલાકમાં 60 મિનિટ હોય તો એને 30ને આપણે 60 હારે ભાંગી નાખીશું. છેદ ઉડાડીએ, 30 દુ 60 થાય. એનો મતલબ 1 કલાકની 1 મિનિટ 1/2 અંશનો ખૂણો બનાવે. 1/2 એટલે કે 0.5. અડધાને આપણે શું કહીએ? 0.5 અંશનો ખૂણો બને. સમજાણું ક્વેશ્ચન વ્યવસ્થિત? પહેલા મેં કલાકનું કીધું તો 1 કલાકમાં 30 અંશનો બને. હવે આપણને 1 કલાકની 1 મિનિટ કીધું છે તો 1 કલાકમાં 60 મિનિટ હોય એટલે ફરીથી આપણે 60 હારે ભાંગી નાખ્યું. ઓકે, 11માં કીધું છે કે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 છે તો તેના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. મોસ્ટ ફ્રિકવન્ટલી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વારા ઘડિયા ટાઈપનો પૂછાય છે. બે ગોલક છે અને એના ક્ષેત્રફળ, તો આપણે કહીએ કે પહેલા ગોલકનું ક્ષેત્રફળ, ગોલકના ક્ષેત્રફળનું સૂત્ર થાય છે 4πr² છેદમાં ગુણોત્તર એટલે કે છેદમાં જ આવશે. બીજા ગોલક માટે આપણે લખીશું 4πr², પણ આને આપણે આપી દઈએ R1, આને આપી દઈએ R2. બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણને આપ્યો છે 1/2. 1/2 એટલે કે 1/2. અંશ 4 છેદ 4, અંશમાં પાઈ છેદમાં પાઈ ઉડી ગયું. R1 R2 નહીં ઉડાડતા એટલે જ મેં R1 R2 લખ્યું. બંનેની ત્રિજ્યા સરખી નહીં હોય, અલગ અલગ હશે. બરાબર. વર્ગ જ્યારે બંને સામે જશે તો વર્ગમૂળ થશે, તો તમને અહીંયા R1 છેદમાં R2 મળી ગયું. 1નું વર્ગમૂળ 1 અને 2નું વર્ગમૂળ થશે વર્ગમૂળમાં 2. ઓકે, ત્રિજ્યાનો ગુણોત્તર મળી ગયો. પણ અહીંયા તમને ત્રિજ્યાનો ગુણોત્તર નથી કીધું, ઘનફળનો ગુણોત્તર કીધું છે. તો ફરીથી આપણે ગોલકના ઘનફળનું સૂત્ર વાપરશું. ગોલકનું ઘનફળનું સૂત્ર થાય 4/3 πr3. પણ અહીંયા આપણે આરની જગ્યાએ R1 R2 વાપરશું. બીજા ગોલકનું સૂત્ર તો સેમ જ રહેશે, 4/3 πr2 3. 4/3 પાઈ ઉડી ગયું. R1ની કિંમત આપણી પાસે છે 1 તો અહીંયા આવશે 1 વત્તા R2ની કિંમત છે વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 1 કરીશું તો 1 આવશે છેદમાં વર્ગમૂળ 2 જો ઘન એનો મતલબ કે સેમ સંખ્યાને તમારે 3 વાર ગુણવાની. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 આખા 2 થશે અને આ વધશે વર્ગમૂળ 2. તો અહીંયા આવશે 2 વર્ગમૂળ 2 એટલે કે 1/2 વર્ગમૂળ 2. આ તમારો જવાબ. જો ઓપ્શનમાં દેખાય છે? હા. તો ઘનફળનો ગુણોત્તર આવશે 1/2 વર્ગમૂળ 2. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 12માં કીધું છે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. પહેલાં તો આપણે છે ને આ બહુલક મધ્યસ્થને જે લખ્યું છે ને એને સંજ્ઞાના સ્વરૂપમાં લખી નાખીએ. બહુલક છે આપણું Z માઇનસ મધ્યસ્થની સંજ્ઞા થાય M બરાબર ખાલી જગ્યા મધ્યસ્થની સંજ્ઞા છે M માઇનસ મધ્યકની સંજ્ઞા છે x બાર. વર્ડ્સમાં લખ્યું છે ને અહીંયા મેં સંજ્ઞાના સ્વરૂપમાં લખી નાખ્યું. ઓકે, એનો મતલબ આપણે અહીંયા આ ખાલી જગ્યા પૂરવાની છે. આપણું જે રિલેશનનું સૂત્ર છે એ શું છે? Z બરાબર 3M માઇનસ 2x બાર. હા કે ના? આપણું સૂત્ર છે. જુઓ, તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? Z તો છે જ, પરંતુ અહીંયા ડાબી બાજુ Z માંથી M માઇનસ કરવાનું છે. એનો મતલબ તમારે આપેલા સૂત્રમાંથી જે પણ માઇનસ કરવાનું હોય ને બંને બાજુ માઇનસ કરી દેવાનું. તો હું અહીંયા કરીશ Z માઇનસ M બરાબર જમણી બાજુ જે છે પહેલાં એમ નામ લખી નાખો 3M માઇનસ 2x બાર અને ફરીથી અહીંયા માઇનસ M. તમે માઇનસ કરો કે ઉમેરો એ બંને બાજુ કરવું પડે. ઓકે, તો ડાબી બાજુ તો એમ જ રહેશે Z માઇનસ M બરાબર આ 3M માંથી એક વખત M જશે તો કેટલી વાર વધશે? 2 વખત. તો હવે અહીંયા થઈ જશે 2M માઇનસ 2x બાર. તમે જોઈ શકો છો જમણી બાજુ બંનેમાંથી 2 સામાન્ય કાઢી નાખો તો અહીંયા વધશે M માઇનસ x બાર. રકમ જુઓ, તમને શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં? Z માઇનસ M બરાબર ખાલી જગ્યા M માઇનસ x બાર. તો આનો જવાબ આવી ગયો 2. આનું સોલ્યુશન તમારે આવી રીતે કરવાનું. ઓકે, જે પણ આપણું સૂત્ર છે ઓરિજિનલી લખી નાખવાનું. પછી તમને ક્વેશ્ચનમાં જો અહીંયા માઇનસ M કીધું હોય તો બંને બાજુ માઇનસ M કરી નાખવાનું. માઇનસ x બાર કીધું હોય તો બંને બાજુ માઇનસ x બાર કરી દેવાનું. ઉમેરવાનું કીધું હોય તો બંને બાજુ ઉમેરી દેવાનું. ડન? ચલો, આપણે 12મો દાખલો કર્યો ને એમાં મેં રકમ લખવામાં થોડીક મિસ્ટેક કરી હતી. છતાં પણ હું આ વિડીયોમાંથી ડિલીટી પાર્ટ નથી કરતી કારણ કે
જવાબ એ સાચો જ છે. જો રકમ એ રીતની હોય તો એ જવાબ સાચો છે, પણ તમને ગાલામાં રકમમાં અહીંયા મધ્યસ્થ નહોતું પૂછ્યું, મધ્યક હતું. અને એ જે દાખલો મેં સમજાવ્યો હોય તમને મધ્યસ્થના લગતો સમજાવ્યો, એટલે એનો જવાબ 2 આવતો હતો. જો મધ્યસ્થ હોય તો જવાબ 2 આવશે. અને જો આ રકમ સાચી છે એવી રીતે પણ પૂછાઈ શકે, અને આ રીતે અહીંયા આ રીતનું પૂછ્યું છે, બરાબર. તો જો અહીંયા તમને એવું કીધું છે બહુલક ઝેડ, મેં કીધું ને કે ભાઈ જે વર્ડ્સમાં લખ્યું છે ને સંજ્ઞામાં બતાવી દો, માઇનસ મધ્યક એટલે કે આપણે કહ્યું x બાર બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ એટલે m માઇનસ મધ્યક એટલે કે x બાર. અહીંયા તમને આવી રીતે સવાલ પૂછવામાં આવ્યો હતો ને, ત્યાં મેં ભૂલથી શું લખી નાખ્યું હતું, મધ્યકની બદલે મધ્યસ્થ લખી નાખ્યું હતું, બરાબર ને. મેં તમને ત્યારે પણ કીધું કે ગમે વેરિએશન પૂછી શકે, તો ત્યાં એ રીતનો દાખલો અને અહીંયા આ રીતનો, એટલે તમને ફરક સમજાશે, બરાબર. તો હવે આપણું જે સૂત્ર છે z બરાબર 3m - 2x બાર એ લખી નાખવાનું. તમને ક્વેશ્ચનમાં જે પણ પૂછ્યું હોય, અહીંયા પૂછ્યું છે કે ભાઈ તમારે મધ્યકને બાદ કરવાનો, તો આપણે ડાબી બાજુ પણ બાદ કરશું, જમણી બાજુ પણ બાદ કરશું. તો અહીંયા આવશે z - x બાર બરાબર 3m - 2x બાર માઇનસ x બાર. આગળ જોઈએ z - x બાર, અહીંયા તમારું એમ જ રહેશે, અહીંયા 3m x બાર અહીંયા લાઇક ટર્મ છે, બંનેની આગળ નિશાની માઇનસ છે. જ્યારે બંનેની આગળ નિશાની માઇનસ હોય ત્યારે આવે માઇનસની નિશાની, પરંતુ બંનેનો સરવાળો કરવાનો. તો અહીંયા થશે 2 + 1 3x બાર. ચલો અહીંયા આપણે સામાન્ય કાઢી નાખીએ તો 3 સામાન્ય નીકળશે, તો અહીંયા આવશે m - x બાર z - x બાર. હવે તમે ક્વેશ્ચન જુઓ, તમને શું કીધું હતું કે z - x બાર બરાબર ખાલી જગ્યા m - x બાર. તો અહીંયા જવાબ શું આવશે 3. એટલે તમારા ગાલા અસાઇનમેન્ટનો આ ક્વેશ્ચન છે જેનો જવાબ 3 આવે છે, પરંતુ આના આગળમાં મારાથી ભૂલથી મધ્યકની બદલે મધ્યસ્થ લખાઈ ગયું હતું. તો જો મધ્યસ્થ હોય તો અહીંયા જવાબ શું આવે 2. ડન. ભૂલ થઈ, મારી ક્વેશ્ચન લખવામાં ભૂલ હતી, તો તમને 2 ટાઈપના વેરિએશનવાળા દાખલા પણ શીખવા મળ્યા. ડન. આગળ જોઈએ. 13મા પ્રશ્નથી આપણે કહેવાનું છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, બરાબર. જેમાંથી 13મામાં કીધું છે કે જો p ઓફ a બરાબર આપણને આપી દીધું છે p ઓફ a ની કિંમત 0.9 વર્ગ. 9 વર્ગ આપણે જ્યારે કરશું ત્યારે 81 થશે, બરાબર. તમે 9 વર્ગ કરો તો 81 થાય, અને 0.9 ગુણ્યા 0.9, પોઈન્ટ પછી આ 1 અને પોઈન્ટ પછી આ 2, એટલે ટોટલ પોઈન્ટ પછી 2 અંક આવે છે, તો પાછળથી 2 અંક પછી આપણે પોઈન્ટ મૂકીશું. એનો મતલબ p ઓફ a આપણને આપી દીધું છે 0.81. ક્લિયર. તો તમને p ઓફ a બાર બરાબર 0.1 વર્ગ થાય. વિધાન સાચું કે ખોટું? p ઓફ a બાર આપણે જોઈ લઈએ. 0.1 વર્ગ એટલે કે 0.1 ગુણ્યા 0.1, 1 1 1 થાય, 1 અને 2 એટલે પાછળથી 2 અંક પછી પોઈન્ટ મૂકવાના. તો જ્યારે આપણે 0.1 વર્ગ કરીશું તો આપણને મળી જશે 0.01. ઓકે, તો આપણે શોધી લઈએ. ચલો, p ઓફ a આપણી પાસે છે, તો p ઓફ a બાર આપણે શોધવાનું હોય તો આપણે શું કરીએ છીએ કે p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1. બંનેનો સરવાળો 1 થાય છે, જેમાં p ઓફ a ની કિંમત છે 0.81. p ઓફ a બાર આપણે શોધવાનું હોય બરાબર 1. p ઓફ a બારને આપણે કરતા બનાવીએ તો આ 1 અહીંયા એમ જ રહેશે, અને આ પ્લસ 0.81 જ્યારે બરાબરની સામે જશે તો માઇનસ 0.81 થશે. બાદબાકી કરીએ તો 1.00 માંથી 0.81, ઓકે, 1.00 માંથી 0.81 આપણે બાદ કરીશું તો અહીંયા આવશે 10, 9, 0. 10 માંથી 1 જશે તો 9, 9 માંથી 8 જશે તો 1.0, 0.19 આવે. p ઓફ a બાર જ્યારે કરશું ત્યારે 0.19 આવશે, અને આપણને અહીંયા કીધું છે કે 0.01 આવે. તો આપેલું વિધાન તમારું શું થાય છે? ખોટું. કઈ રીતે ખોટું છે એ તમને અહીંયા મેં સાબિત કરીને બતાવ્યું. સમજાઈ ગયું? નેક્સ્ટ કીધું છે y બરાબર 0નો આલેખ y અક્ષ દર્શાવે છે. y ની કિંમત જ્યારે 0 હોય ત્યારે એનો આલેખ y અક્ષ નહીં x અક્ષ દર્શાવે છે. તો આપેલું વિધાન તમારું રહેશે ખોટું. ઓકે, આ ધ્યાન રાખજો. 15માં આપણને કીધું છે કે દ્વિઘાત સમીકરણ 2x વર્ગ માઇનસ 8x માઇનસ 5 બરાબર 0નો વિવેચક 104 છે. વિવેચક આપણને આપી દીધો છે, પણ આ સાચો છે કે ખોટો એના માટે તમારે આ સમીકરણનો વિવેચક શોધવાનો છે. વિવેચકનું સૂત્ર શું છે? d બરાબર b વર્ગ માઇનસ 4ac. બરાબર. તો અહીંયા બધી કિંમત મૂકી આપણે b, એટલે એક્સના સહગુણકને આપણે b કહીશું, જેની કિંમત છે -8. તો અહીંયા આવશે -8નો વર્ગ માઇનસ 4 ગુણ્યા a, એક્સના વર્ગના સહગુણકને આપણે a કહીએ, એની જગ્યાએ લખીશું b, અને અચળ પદ તરીકે c આવશે. c ની કિંમત છે -5. નિશાની લખવી ભૂલતા નહીં.
-8નો વર્ગ કરીશું 64 આવી જશે, માઇનસ માઇનસ પ્લસ 5 ચોક 20, 20 ગુણ્યા 2 કરશો તો 40, સરવાળો કરી નાખીએ 4 + 0 4, 6 ને 4 10, એટલે કે વિવેચક આપણને 104 મળે છે અને આપણને અહીંયા રકમ પણ એવું જ કહે છે કે આનો વિવેચક 104 છે, એટલે આપેલું વિધાન તમારું ખરું છે. આગળ જોઈએ 16માં કીધું છે કે બિંદુ P x, y નું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળ x² - y² થાય. હમણાં આગળ જ દાખલો આપણે જોયો કે કોઈ પણ બિંદુ અંતર શોધવું હોય, એક બિંદુ તમારું ઉગમ બિંદુ હોય તો એનું સૂત્ર છે x² + y², અને આપણને અહીંયા એવું કહે છે કે x² - y², એટલે આપેલું વિધાન તમારું કેવું છે? ખોટું. આ એક સૂત્ર જ છે, બરાબર. x² + y² આવે જ્યારે તમે ઉગમ બિંદુથી અંતર શોધો છો. અહીંયા કે છે x² - y², એટલે આપેલું વિધાન ખોટું છે. આગળ જોઈએ 17માં, જેમાં આપણને પૂછવામાં આવ્યું છે કે જો ગોલકના ત્રિજ્યાના માપમાં 20%નો વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય, બરાબર. ત્રિજ્યા જે હોય એના કરતાં 20% વધારી દઈએ તો ઘનફળ કેટલું વધે એ પૂછ્યું છે. જેટલું સવાલ ઇઝી રીતે પૂછ્યો છે ને એટલું થોડુંક એનું સોલ્યુશન ટફ છે. 2 માર્ક્સમાં પણ આ રીતનો દાખલો તમને પૂછાઈ શકે, અહીંયા 1 માર્ક્સમાં પૂછ્યો છે. હું બહુ ધ્યાનથી સોલ્યુશન તમને શીખવાડું છું એટલે તમને હંમેશા સમજાઈ જાય. સૌથી પહેલાં આપણે એમ લઈ લઈએ કે ભાઈ ધારો કે ત્રિજ્યા છે ને ઓરિજિનલ ત્રિજ્યા, એટલે કે મારું ઘનફળ જે છે ને એની ત્રિજ્યા આપણને નથી આપી તો આપણે લઈ લઈએ કે x છે, બરાબર. અને હવે તમને કહે છે કે ત્રિજ્યામાં 20%નો વધારો કરે, એનો મતલબ જે ઓરિજિનલ ત્રિજ્યા હતી એ તો કરવાની જ તે, અને એમાં સરવાળો કરી દેવાનો 20% વધારાનો. 20% એટલે કે 20/100 ગુણ્યા x. આપણે કોઈ પણના ટકા કઈ રીતે કાઢવી? 20% કાઢવા હોય એક્સના તો આપણે 20/100 ગુણ્યા એક્સ કરીએ, અને એમાં જે ઓરિજિનલ પહેલાંની ત્રિજ્યા હતી તો ઉમેરવી જ પડશે, ત્યારે આપણને નવી ત્રિજ્યા મળશે. અહીંયા સુધી સમજાઈ ગયું? છેદ ઉડાડીએ તો અહીંયા તમારું થઈ જશે 20/500, એટલે કે ત્રિજ્યા x વત્તા x/5. નવી ત્રિજ્યા R2 શોધવા માટે લસા લેવો પડશે આપણે, ક્રોસ ગુણાકાર 5 ગુણ્યા x 5x વત્તા x છેદમાં 5. 5x વત્તા x તમારું થઈ જશે 6x/5. આપણે હજી ત્રિજ્યા મેળવી, આ તમારી આવી ગઈ નવી ત્રિજ્યા, એટલે કે વધારો કર્યો પછીની. જો જૂની ત્રિજ્યા x હોય તો નવી ત્રિજ્યામાં 20%ના વધારા પછી તમારી થાય 6x વત્તા 5, 6x/5. અહીંયા સુધી ક્લિયર? તમને કીધું છે તો ઘનફળમાં વધારો કેટલો થાય, ઘનફળમાં કેટલા ટકાનો? તો સૌથી પહેલાં આપણે જે જૂની ત્રિજ્યા હતી એનું ઘનફળ શોધી લઈએ. ઘનફળ બરાબર સૂત્ર થાય 4/3 પાઈ r ઘન. r ઘન, અહીંયા r આપણું શું છે? x, તો હું ડાયરેક્ટ લખી નાખું છું x નો ઘન. ઓકે. નવી વધારા પછીની ત્રિજ્યા, જે 20%નો વધારો થયો છે એ ત્રિજ્યાવાળું ઘનફળ આપણે શોધવું હોય તો ગોલકનું ઘનફળ થશે 4/3 પાઈ r ઘન. અહીંયા r તમારું શું છે? 6x/5, તો r ની જગ્યાએ હું લખીશ 6/5 x નો ઘન. તો આપણે આ ઘનને પહેલાં અહીંયા સોલ્વ કરી નાખીએ. 4/3 ગુણ્યા પાઈ, 6 નો ઘન તમે કરશો તો 36 ને 216. ચેક કરી લો. 36 ગુણ્યા 6, 36 નો ચોગડો, વધી પડી 3, 4 18, 19 20 21. યા 6 નો ઘન કેટલો થાય? 216 છેદમાં 5 નો ઘન 125, અને x નો ઘન થઈ ગયું x નો ઘન. ડન. આપણને એના ઘનફળમાં કેટલા ટકાનો વધારો પૂછ્યું છે. જ્યારે પણ આ તમને પર્સન્ટેજ ચેપ્ટરમાં ખબર હતી, ટકાનો વધારો એવું પૂછે ત્યારે તમારું અહીંયા સૂત્ર બને બંને ત્રિજ્યાના ઘનફળનો તફાવત છેદમાં જે જૂનું ઓરિજિનલ ત્રિજ્યા છે એનું ઘનફળ ગુણ્યા 100. તફાવત એટલે શું? કે આ બંનેનો, આનું ઘનફળ અને આના ઘનફળનો આપણે શું શોધવાનું છે? તફાવત. ચલો પહેલા તફાવત શોધી લઈએ. તો તફાવત બરાબર હંમેશા 20%નો ત્રિજ્યામાં વધારો થયો તો આ જ ઘનફળ મોટું હોય એટલે આપણે આ પહેલાં લખીશું 4/3. હું એક સ્ટેપ ડાયરેક્ટ કરું છું. જુઓ, અહીંયા પણ 4/3 પાઈ છે, અહીંયા પણ 4/3 પાઈ છે, તો હું 4/3 પાઈ સામાન્ય કાઢી નાખું. પછી અહીંયા આવશે તમારું 216/125 x નો ઘન, અને આ માઇનસ x નો ઘન. શું કર્યું મેં? સામાન્ય કાઢી નાખ્યું. 4/3 પાઈ બંનેના તફાવત પછી જે સામાન્ય નથી એ વધ્યું.
હવે જ્યારે આપણે આને સોલ્વ કરીએ તો આને શું લઈને સોલ્વ કરવું પડે? લસ્સા લઈને સોલ્વ કરવું પડે. તો અહીંયા આવશે તમારું 4/3 પાઈ કૌંસમાં લસ્સા લઈએ તો લસ્સા આવશે 125, લસ્સા આવશે 125, અહીંયા આવશે 216 x નો ઘન માઇનસ અહીંયા છેદમાં એક જ છે એટલે 125 હારે ગુણવું પડશે તો માઇનસ 125 x નો ઘન. આગળનું સ્ટેપ કરીએ 4/3 પાઈ 216 માંથી 125 ને જ્યારે આપણે બાદ કરીશું 6 માંથી 5 જાય તો 1, અહીંયા આવશે 11, 11 માંથી 2 જાય તો 9, 91 x નો ઘન છેદમાં 125. બરાબર. આ જે તમારું સૂત્ર છે, જ્યારે તમારે ટકા વધારામાં જોતું હોય તો સૂત્ર છે કે બંને ત્રિજ્યાવાળા ગોલકના ઘનફળનો તફાવત શોધો. તો તફાવત અહીંયા આપણને મળી ગયો. તો અહીંયા તફાવતની જગ્યાએ આપણે લખીશું 4/3 પાઈ 91/125 x નો ઘન છેદમાં જૂનું ઘનફળ. જૂનું ઘનફળ શું છે આપણું? 4/3 પાઈ x નો ઘન ગુણ્યા 100. સૂત્ર જે છે એ સૂત્રમાં મેં કિંમત મૂકી. અંશમાં 4/3, 4/3, પાઈ ઉડી ગયું. અહીંયા x નો ઘન છે, અહીંયા પણ x નો ઘન છે, ઉડી ગયું. તો હવે તમારું શું અહીંયા વધ્યું? 91/125 ગુણ્યા 100. બસ આને આપણે સોલ્વ કરવાનું ને જે જવાબ આવે એટલા ટકાનો વધારો થયો હશે. છેદ ઉડાડીએ. અહીંયા 25 ચોક 100 થશે, અહીંયા 25 પંચા 125 થશે, 25 25 ઉડી ગયું. હવે છેદ ઉડે એમ નથી. 91 ગુણ્યા 4 કરી લઈએ તો 4 એકા 4, 9 ચોક 36, 91 ગુણ્યા 4 કરશું તો 364 આવશે. નહીં 364 નો ભાગાકાર આપણે શેની હારે કરી નાખવાનો? 5 હારે, કારણ કે છેદમાં તમારી પાસે 5 વધ્યું છે. 7 પંચા થશે 35, 36 માંથી 35 બાદ થાય 1, ઉપરથી આવ્યા 4, 7 5 2 10, બરાબર. 14 માંથી 10 જાય તો 4, અહીંયા 0, અહીંયા પોઈન્ટ અને 8 પંચા 40. એનો મતલબ તમારું 72.8% વધારો થશે. જો યાદ રાખી શકો છો તમે કે જ્યારે પણ આપણને એવું કે ભાઈ ત્રિજ્યાના માપમાં 20% વધારો તો ઘનફળમાં 72.8, કારણ કે 1 માર્ક્સનો છે, ગણતરી તો તમારે બતાવવાની નથી, પણ મેં તમને એક્સપ્લેનેશનની સાથે સમજાવ્યું કેમ 72.8 જવાબ આવે છે. કારણ કે જ્યારે આપણે કરતા હોય ને ત્યારે ગોખવાનું નથી, આપણે બધું હિન્ટ મેથડની સાથે શીખીશું કે જેથી 2 માર્ક્સમાં પણ દાખલો પૂછાય તો તમને આવડવું પડે. પ્રેક્ટિસ કરજો, આવડી જશે. આગળ 18માં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય? તો ભાઈ વિચલનનો સરવાળો તમારો કેટલો થશે? 0. ઉભા રહ્યો, પ્રૂફ આપો. ગમે ત્યારે તમારે છે ને ગમે એ વસ્તુનું પ્રૂફ લેવાનું કે ભાઈ કેમ આવું થાય, સમજીને કરવાનું, ગોખવાનું નહીં. બરાબર. તમને શું કીધું છે કે કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનના મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો. તો પહેલા આપણે ધારી લઈએ કોઈ પણ માહિતી. અહીંયા તમને કીધું છે કોઈ પણ માહિતી, તો હું ધારું કે ભાઈ મારી પાસે જે માહિતી છે ને એ છે 2, 4, 6, 8, 10. ચલો વધારે નથી ધારવી, નાની ધારવી એટલે ફટાફટ આપણી કેલ્ક્યુલેશન થાય. મેં ધારી લીધું કે મારી પાસે માહિતીના ડેટા 2, 4, 6, 8 છે. તો સૌથી પહેલાં મારે એનું શું શોધવાનું છે? મધ્યક. તો આનો મધ્યક શોધી લઈએ. અવલોકનોનો સરવાળો એટલે કે 2 + 4 + 6 + 8 છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. કુલ અવલોકન કેટલા છે? અહીંયા 4 અવલોકન છે. સરવાળો કરીએ આપણે. 4 ને 2 થશે 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 છેદમાં 4, 5 ચોક 20 થશે એટલે કે તમને મધ્યક મળી ગયું 5. હવે એમ કીધું છે કે આ બધા જ અવલોકન છે 2, 4, 6, 8, આનો વિચલનનો સરવાળો. વિચલન શોધી લઈએ તો આ બધામાંથી આપણે આનો જે મધ્યક, આ મધ્યક જે છે એને બાદ કરવાનું. બધા જ અવલોકનમાંથી તમારે મધ્યકને શું પહેલાં કરવાનું છે? બાદ. અને બાદ કરીને જે જવાબ આવે એનો તમારે અહીંયા સરવાળો શોધવાનો છે. આવો ફટાફટ આપણે અવલોકનમાંથી મધ્યક બાદ કરીએ. 2 માંથી 5 બાદ થશે તો આવશે -3, 4 માંથી 5 બાદ થશે તો આવશે -1, 6 માંથી 5 બાદ થશે તો 1, 8 માંથી 5 બાદ થશે તો 3. અને જ્યારે આપણે આ બધાનો સરવાળો કરશું, અહીંયા -3 -1 બંનેનો સરવાળો થશે -4, 3 + 1 સરવાળો થશે +4, +4 -4 સરવાળો શું આવી ગયો? 0. તો ગમે ત્યારે આ રીતનો સવાલ પૂછે તો જ્યારે પણ આ રીતનો સવાલ પૂછે એનો સરવાળો 0 થાય. પણ કેમ 0 થાય એનો અહીંયા પ્રૂફ. એવું નથી તમે આ જ ડેટા, ગમે એ ડેટા લઈ શકો છો. તમે પ્રેક્ટિસ કરજો, ગમે એ બીજા ડેટા લઈને એનો મધ્યક શોધવાનું અને દરેક અવલોકનમાંથી મધ્યકને બાદ કરશો અને પછી આ બધાનો સરવાળો, વિચલનનો સરવાળો 0 આવશે. ઓકે,
આગળ જોઈએ આપણને 19મો પ્રશ્ન, જેમાં પૂછવામાં આવ્યું છે 35 અને 22નો ગુસ્સા કેટલો થાય. બહુ ઇઝી છે. 35ના આપણે જ્યારે અવિભાજ્ય અવયવ પાડી દઈએ તો 7 પંચા 35 થાય, એટલે કે 35ના અવિભાજ્ય અવયવ પડી ગયા 5 ગુણ્યા 7. એવી જ રીતે આપણે 22ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ તો 2 ગુણ્યા 11, 2 ગુણ્યા 11 કરીશું તો 22 થશે. ગુસ્સા શોધવો એટલે કે બંનેમાં સામાન્ય હોય તેવો અવયવ આપણે અવિભાજ્ય અવયવ લખીશું, પરંતુ આપણે અહીં જોઈ શકીએ છીએ કે બંનેમાં હોય એવો સામાન્ય અવયવ છે જ નહીં, એનો મતલબ ગુસ્સા આવશે 1. ઓકે, નેક્સ્ટ જોઈએ 20મો, જેમાં કીધું છે કે દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m = 0 બંને શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો એમની કિંમત શોધો. જ્યારે પણ કોઈ પણ સમીકરણ આપ્યું હોય, તમને એવું કે ભાઈ બંને શૂન્ય પરસ્પર એકબીજાના વ્યસ્ત છે, તો તમારે ઈ સમીકરણના શૂન્યનો ગુણાકાર હંમેશા 1 થાય. જો તમને એમ કીધું હોય કે ભાઈ એક શૂન્ય તમારું 3 છે, તો બીજું શૂન્ય બીટા આવશે એનું વ્યસ્ત છે. વ્યસ્ત એટલે શું થાય? 1/3. હવે આ બંનેનો તમે ગુણાકાર કરો તો 3 ગુણ્યા 1/3 અંશ છેદ ઉડી જશે, તો જવાબ શું આવી ગયો? 1. બરાબર. આ તો મેં તમને પ્રૂફ માટે સમજાવ્યું. તમને જ્યારે પરસ્પર વ્યસ્ત કીધું હોય એનો મતલબ એ બંને શૂન્યનો ગુણાકાર કેટલો થશે? 1. દ્વિઘાત સમીકરણમાં શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર છે c/a. તો અહીંયા હું સૂત્ર મૂકું છું, બરાબર 1. આપણે ક્વેશ્ચન ઉપરથી જોઈ શકીએ કે અચળ પદ c ની જગ્યાએ અહીંયા શું છે? m છેદમાં a ની જગ્યાએ છે 6, બરાબર 1. તો એમને કરતા બનાવીએ, ક્રોસ ગુણાકાર કરીએ, 6 ગુણ્યા 1 6 થાય, તો અહીંયા એમની કિંમત આપણને મળી ગઈ 6. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ. 21 થી લઈને 24 સુધીમાં જોડકા પૂછવામાં આવ્યા છે, જેમાં તમને સૌથી પહેલા 21માં કીધું છે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા આલ્ફા ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદીના શૂન્યોના ગુણાકારનો સરવાળો પૂછવામાં આવ્યો છે, તો એના માટેનું સૂત્ર આપણી પાસે છે તે c/a. મેં ચેપ્ટર નંબર 2 દિવસ પહેલાં ચેનલમાં અપલોડ કર્યું હતું. ખાસ બધા સ્ટુડન્ટ એક વખત વિઝિટ કરજો. તમને આ ચેપ્ટરમાંથી બધું જ બેઝિક સ્ટાન્ડર્ડ બંનેવાળા માટે આ વિડીયો મેં અપલોડ કર્યો હતો. આખું રિવિઝન, કે એમાંથી કંઈ કન્સેપ્ટ બાકી નહીં રહે એટલા ટાઈપનું રિવિઝન મેં કરાવ્યું હતું, જે તમને આ બધા જે કન્સેપ્ટ છે એ પણ મેં શીખવાડ્યા હતા. બીજું જોઈએ, અહીંયા આપણને 22માં કીધું છે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા, એટલે કે ગુણાકાર. ત્રિઘાત બહુપદીના શૂન્યના ગુણાકાર શોધવાનું સૂત્ર છે -d/a. અહીંયા બંને ઓપ્શન સમાન છે, એટલે બેમાંથી એક જે હશે એ હશે -d/a. તો એ આપણને મળે ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર. અને આ જે છે -b/a એ શેનું સૂત્ર છે? ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા એના માટે પણ, અને દ્વિઘાત બહુપદી આલ્ફા વત્તા બીટા એના શૂન્યનો સરવાળાનું સૂત્ર પણ આ સેમ જ થાય છે. ઓકે, અહીંયા કન્સેપ્ટ મેં તમને વધારે શીખવાડી દીધો. નેક્સ્ટ જોઈએ 23માં આપણને કીધું છે કે સાઇન 0ની કિંમત અને કોસેક 0ની. સૌથી પહેલાં તમારા હાથમાં પેપર આવે એટલે પાછળના પેજ ઉપર ત્રિકોણમિતિનું કોષ્ટક બનાવી લેવાનું, કારણ કે એની જરૂર આખા પેપર દરમિયાન તમને ઘણી બધી વખત પડશે. તો અહીંયા સાઇન 0ની કિંમત આપણને ટેબલ પરથી ખબર છે કે ભાઈ સાઇન 0ની કિંમત જે છે એ 0 આવે છે. હવે આ 3 ઓપ્શનમાંથી તો તમને એવું થશે કે 0 તો છે જ નહીં. છે, આજે લખ્યું છે ને વર્ગમૂળમાં 0/4, કોઈ પણ સંખ્યા 0/માં હોય એટલે એનો જવાબ 0 આવે, ને 0નું વર્ગમૂળ કેટલું થાય? 0. એનો મતલબ તમારે અહીંયા સાઇન 0ની કિંમત આવશે ઓપ્શન C. અને કોસેક 0, કોસેક આપણને ખબર છે કે સાઇનનો વ્યસ્ત છે, તો હું આમ લખું કે ભાઈ 1/sin તો મને કોસેક મળે. તો અહીંયા 1/sin 0, 1/0 ક્યારેય પણ છેદમાં 0 શક્ય નથી. જો છેદમાં 0 આવી ગયું એનો મતલબ એ કિંમત તમારી હશે અવ્યાખ્યાયિત. તો અહીંયા આખું એક ચેપ્ટર નમૂનાનું પ્રશ્નપત્રનું વિભાગ એ સેક્શન કમ્પ્લીટ થાય છે. હોપ તમને બધાને સમજાઈ ગયું છે. મળીએ મારા નવા વિડીયોમાં પેપર 1ના વિભાગ એના સોલ્યુશનમાં. ત્યાં સુધી મહેનત કરતા રહેજો. બાય.